નવાપુરા માળી મોહલ્લોમાં છેલ્લા 3 મહિનાથી ગંદુ પાણી આવતું હોય રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે। વારે વારે પાલિકા ઓફિસે રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય। પ્રાથમિક સુવિધાઓ આપવાની ફરજ નથી, પાલિકાની આમ જનતાને હેરાન પરેશાન કરવામાં પાલિકાના ઓફિસરો કેમ રસ દાખવતા નથી? આમ જનતા ટેક્સ ચૂકવે છે તેટલી સુવિધા પણ તેઓને મળતી નથી। જનતા નિરાધાર હાલતમાં જિંદગી જીવવા મજબૂર બની છે ને અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી। हाँ, हमें नवापुरा एसएससी बोर्ड अंदर रहीए से पाछळ मारी मोहल्लो अगर गोदरियावास है तो हमारी लाइन में बिल्कुल काळું આવું પાણી આવે સાહેબ। આજે 3 મહિનાથી સમસ્યા છે, કોઈ સાંભળતું નથી, કોઈ જોવા પણ આવતા નહીં, જોવા આવે પણ જતા રહે, કોઈ કામ કરતા નથી। તો અમારે પાણી કઈથી લેવાનું, કઈથી પીવાનું? આવું પાણી અમારે કંઈ પીવાય નહીં કે કંઈ કામ ના થાય તો પછી પાણી અમારા સમસ્યા તો એવું ને એવી જ રહી ને। તો આખરે પણ અમારે અહીંયા આવવું પડ્યું સાહેબ, પણ કોઈ સાંભળતા નહીં। તો મહેરબાની કરીને અમારું આટલું કામ કરી દેજો। હા, અત્યારે તો કીધું આપવાનું એમને, હવે કાલનું કીધું, હવે જોઈએ સાહેબ આવે કે નહીં આવી રહ્યા તો પછી ફરી આવીશું હંગામો। તો પાણી વગર તો ના જ ચાલે ને સાહેબ। फरीदा सिंधी महबूबपुरा पुलिस के पास से आई हूँ। गोदड़ियावास लत्ता नंबर 2 में हमारा घर है। वहाँ से आए हैं। यहाँ पे 3 महीने से पानी की प्रॉब्लम है। हमें 3-4 बार फरियाद करी, गटर भी साफ करने को बोला, ड्रेनेज लाइन साफ करते फिर भी पानी ऐसा ही आता है। तो हमने यहाँ पे कंप्लेन किया कि हमें नया कनेक्शन ज्वाइन करके दो, क्योंकि 15 दिन में पानी वापस गंदा आता ही है। तो पानी से हम बहुत हैरान हो गए। 2-3 महीने से इधर उधर हम लोग पानी भरने जा रहे हैं और ऐसा गंदा पानी हम यूज़ कर रहे हैं टॉयलेट में। कॉर्पोरेटर क्या बोलते हैं? आएंगे, बस ऐसा ही बोला उन्होंने। अब यहाँ से जवाब दिया है कि हम लोग कल आने वाले। अब देखो ये लोग कब आते हैं, तो फिर हम सोमवार को रिटर्न आएंगे यहाँ पे। कौन से कॉर्पोरेटर के साथ?